તમારો ભલે ક્રોધી સ્વભાવ હોય, લોભી હોય, ઈર્ષાળુ હોય, દેશી હોય, આ બધું બરાબર, પણ નક્કી કરો 7 દિવસ મારે મારા મનનો નિગ્રહ કરવો. 7 દિવસ ક્રોધ નહીં કરું, 7 દિવસ લોભ નહીં કરું, 7 દિવસ ઈર્ષા નહીં કરું. 7 દિવસ તો કોશિશ કરો. આપણી તકલીફ શું હોય? સારી સારી વસ્તુઓને બધું ટાઈમમાં બાંધી રાખી અને ખરાબ વસ્તુ માટે 24 કલાકની છૂટ. સેવા ક્યારે? દિવસમાં કલાક તો કરવાની. 8 થી 9 વાગ્યા સુધી સવારે સેવામાં જ હોવ. 9 વાગે એટલે મંદિર બંધ. રેગ્યુલર એટલે માળા સવારે 7 થી 8 માં માળા પાઠ બધું જ કરવાનું. બધું કલાક તો કરવાનું જ. આ બધું કલાકોમાં. અને ક્રોધ એ તો 24 કલાક કરવાનું. લોભ એ તો 24 કલાક, એમાં તો એ ટાઈમ હોય. એટલે ભક્તિ કરવા, ભજન કરવા, દાન પુણ્ય કરવા માટે બધું ટાઈમ નક્કી. અને ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ એના માટે કોઈ ટાઈમ. જ્યારે મનમાં આવે ત્યારે કરી નાખે. હવે આટલી બધી કોઈને છૂટ આપો તો બગડી જાય કે? અને એટલા માટે ક્રોધને એમ થાય કે આણે મને જો કેવું છૂટું મેદાન આપ્યું. લોભને થાય, ઈર્ષાને થાય, એને કોઈ બંધન નહીં. દુર્ગુણોને ક્યાંક તો બાંધો. કોઈક જગ્યાએ તો એની સીમા નક્કી કરો કે ચલો ક્રોધ આવે એટલું નક્કી, જે વ્યક્તિ પર આવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરો. આટલું નક્કી થાય. તકલીફ શું થાય? ગુસ્સો અપાવ્યો હોય કોઈ ઓફિસમાં અને ઉતરે ઘરે આવી. હવે કોઈ ગુસ્સો અપાવી ગયો ઠલવાય ગયા. સૌથી પહેલા નક્કી એ જેને અપાવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરવાનું. બીજી વાત, જે રૂમમાં આવ્યો એને બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં કરવાનું, બીજ લઈ નહીં જવાનું. ઓફિસમાં આવ્યો ત્યાં જ પતાવીને નીકળો. ડ્રોઈંગ રૂમમાં આવ્યો તેને કિચનમાં નહીં લઈ જાઓ, ડાઇનિંગ રૂમમાં નહીં લઈ જાઓ, બેડરૂમમાં નહીં લઈ જાઓ. ડ્રોઈંગ રૂમનો ગુસ્સો ડ્રોઈંગ રૂમમાં પૂરો. ક્યાંક તો સીમા બાંધો. ત્રીજું નક્કી કરો, જે તારીખમાં આવ્યો એ તારીખમાં પહેલી તારીખે આવ્યો તો પહેલી તારીખ બીજી થાય, ડેટ બદલાય એટલે પૂરું. એને બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો, એને એ જ તારીખમાં પૂરું કરી દેશો. એમ તો કલાકમાં કેવું જોઈએ, પણ હું તમને 24 કલાક આપું, તારીખ આપું. તો આવી ક્યાંક સીમા મનથી નક્કી કરો કે મારા દુર્ગુણોને કાઢી નથી શકતો, બાંધી તો શકું છું. આપણે દુર્ગુણોને દૂર નથી કરી શકતા, કાઢી નથી શકતા, એટલે બાંધી તો શકાય છે. એની ક્યાંક સીમા તો નક્કી કરી શકાય ને. અને એને બાંધી દેશો ને તો એ ઘણા બધા દુર્ગુણોથી બચી જશે. કારણ કે એની સીમામાં એ રૂંધાઈ જશે, સમાપ્ત થઈ જશે. એને કોશિશ કરો રૂંધવાની, બાંધવાની. અને ભક્તિને 24 કલાક છૂટ આપો, સદગુણોને 24 કલાક છૂટ આપો. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, વિશ્વાસો ગુરુ વાક્ય સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ, મનના દોષોનો નિગ્રહ કરો. કથાયામ નિશ્ચલાવતી, અને નિશ્ચલવતી કથામાં સ્થિત કરો. કથા ત્યારે સફળ થાય. કહ્યું કે પુનઃ કથા કરો. આત્મદેવે ફરી કથા કરી, ગોકર્ણજીએ પુનઃ કથા કરી. હવે નગરવાસીઓએ ખૂબ પ્રેમથી શ્રવણ કર્યું, શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું. અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવ્યા કથામાં. જો વિમાન તો આજે આવ્યો, પણ જવા કેટલા તૈયાર થાય? પ્રભુને થાય ખોટો વિમાન લઈને ધક્કો ખાવો. પણ વિમાનની પણ અનેક વ્યાખ્યા કરી શકાય. આ તમારા મનના જે વિમાનો છે એ કેવા ઉડે છે, તો એમાં પણ ઈચ્છાઓ ને વિચારોના વિમાનો આવે. કથા સાંભળતા સાંભળતા ઘણા વિમાનો આવે. હવે તો સેવા પધરાવી છે, હવે તો રોજ એક માળા કરવી છે, હવે તો રોજ કોઈકને દાન આપવાનું. આ બધા વિચારોના વિમાનો આવે જ છે. કોઈ એકના ઉપર પણ બેસી જશો ને તો છેક ઠાકોરજીના ધામ સુધી તમને લઈ જશે. તો પ્રભુ પોતે વિમાન લઈને આવ્યા અને બધા જ નગરવાસીઓને સદે ભગવત ધામમાં પ્રાપ્ત થયું. કહ્યું આ ભગવાનની ભાગવતી કથા એવી છે, ધુંધકારી જેવો પાપી હોય તો એને પણ મુક્ત કરનારી કથા. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ, સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ગીતાજીમાં આપણે કહ્યું ગમે તેટલો પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે એને સાધુ જાણો. કારણ કે એનું લક્ષ્ય ઉત્તમ છે. સિદ્ધાંત રશ્મિમાં મહાપ્રભુજી પણ સમજાવે છે ને કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજી વહેતા હોય અને ઘણા નદી નાળાના જળ
ગંગાજીમાં ભળી જાય, નાળાનું પાણી ભળી જાય, પણ ભળે ગંગાજીમાં પછી એ ગંગા રૂપ થઈ જાય, પછી એ ગંગાજી તરીકે ઓળખાય છે. એમ જ હજારો દોષોથી ભરેલો આ જીવ એકવાર પ્રભુની કથામાં આવીને બેસી જાય, એકવાર પ્રભુને શરણાગત થઈ જાય તો પ્રભુ કહે ગંગાજીની જેમ હું એને પાવન કરી દઉં છું, પવિત્ર કરી દઉં છું. એ પણ પછી ભગવદ રૂપ બની જતો. એવું આ કથા ગંગાનો પ્રભાવ. અહીંયા 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કઈ રીતે કરવી, કોના મુખે સાંભળવી, એના વિધાન આપ્યા. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. સૌથી પહેલા એમ થાય ને કે કેટલું બજેટ બનાવવું, તો કે લગ્નમાં જેટલું બજેટ રાખો એટલું કથામાં રાખવું. કારણ કે આ પણ પ્રભુ સાથેના વિવાહ છે. જો પહેલા દિવસે વરઘોડો લઈ ઠાકોરજી આવ્યા, 7 દિવસ 7 ફેરા થશે, અને 7મા દિવસે આ જીવ રૂપી કન્યાને વરીને ઠાકોરજી લઈ જશે. વિવાહે આ પણ પ્રભુ સાથેના અલૌકિક વિવાહ. આપણે તો બ્રહ્મ સંબંધને કહીએ ને, આ પ્રભુ સાથેનો વિવાહ છે. નામ નિવેદન એ સગાઈ અને બ્રહ્મ સંબંધે વિવાહ. કારણ આ સંસારમાં ફસાયેલો જીવ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કરે છે. પ્રૌઢાપિ દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરતુષ્યતિ નાન્યથા. જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય, અને એટલી બધી વાલી છે કે એ મોટી થઈ ગઈ છતાં એને પરણાવતી નથી, એટલો બધો એને પ્રેમ કરે. હવે ગામવાળા કહેવા લાગ્યા કે હવે ઉંમર લાયક થઈ, હવે તો એને પરણાવવું જોઈએ, એટલે ગામના શરમથી લગ્ન કરાવી દીધા. પણ એટલો મોહ દીકરીમાં છે કે એને વળાવતી નથી, પતિને કહે. અને નથી વળાવતી તો મહાપ્રભુજી કહે એ પતિને નારાજ કરે છે અને દીકરીનું પણ અહિત કરે છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે આવું ન કરતા. આ દેહ રૂપી દીકરીને પ્રભુ સાથે પરણાવી દીધી છે, પણ હવે જો સેવામાં નહીં લગાવો તો પ્રભુને નારાજ કરશો અને તમારા દેહનું પણ અહિત તમે કરી રહ્યા છો. આવું તમે તમારા જીવન સાથે ન કરતા. પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ આપીને વિવાહ કરાવ્યા પછી એને સેવામાં જોડી દેજો. એમાં જ આ દેહનું કલ્યાણ છે, એમાં જ આ જીવાત્માનું કલ્યાણ છે. અને એટલા માટે આ ભાગવત કથા પણ કેવા લક્ષણ વાળા હોય. અહીંયા લક્ષણ આપ્યો, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય, વિપ્રો બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્રને જાણનારો હોય, ગંભીર અને ઘન વાતને પણ દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપી સરળતાથી સમજાવે એવા વક્તાના મુખે કથા સાંભળવી. ભોજન કરવું કે ઉપવાસ કરવો, મુખ્ય વાત છે શ્રવણ કરવું. જો પેટ ભરીને જમીને કથામાં આનંદ આવે તો પેટ ભરીને પ્રસાદ. અલ્પાહાર લઈને મન વધારે કથામાં લાગે તો અલ્પાહાર લો. વ્રત કરીને કથામાં મન લાગે તો વ્રત કરો. પણ મૂળ વાત છે કથામાં મન રહેવું જોઈએ. ઘણી વાર લોકો એવા ઉપવાસ કરી લે કથામાં કે કથા ટાઈમે તો આંખ જ મીચાઈ જાય. તો એવું વ્રત નહીં કરે. કથામાં વધારે મન લાગે એ રીતે કથામાં બેસો. કારણ કે અહીંયા મુખ્ય શ્રવણ છે. શ્રીનાથજી બાબાનું દક્ષિણ ચરણ, જમણું ચરણ, પ્રથમ સ્કંદ અધિકાર લીલા કહી મહાપ્રભુજી. શ્રીનાથજી બાબાની આખી પીઠિકા છે. જે તમે કંદરાના દર્શન કરો છો શ્રીનાથજી બાબાના, એમાં 12 સ્કંદો પ્રગટ રૂપે બિરાજમાન છે. આપણે શ્રીનાથજીના તો દર્શન કરીએ છીએ, પણ કેવલ શ્રીનાથજીના દર્શન ન થાય. જ્યારે પુસ્તકાલ આદિ હોય ને થાળું વસ્ત્ર ન ધરાવ્યું હોય ત્યારે શ્રીનાથજીની પીઠિકાના ચિહ્નોના દર્શન પણ કરવા જોઈએ. આ 12 સ્કંદો ચિહ્નો રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજે. જો તમને દર્શન કરાવું તો શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય છે. એ પ્રથમ સ્કંદનું ચિહ્ન છે, સંકેત છે, ભાવાત્મક રૂપે છે. પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ આવે છે. પૃથ્વી ગાય રૂપે અને ધર્મ બળદ રૂપે. એ બંને ગાયોના સૂચન છે. શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર એક શુકનું ચિહ્ન છે, પોપટનું. એ દ્વિતીય સ્કંદ છે, જેમાં શુક ઉવાચ શુકદેવજી બોલવાની શરૂઆત કરે છે. શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે, એ છે કપિલ ભગવાન. એ તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની કથા આવે છે. શ્રીનાથજીની કંદરામાં 2 મુનિઓ બેઠા છે, એ છે નર અને નારાયણ, ચતુર્થ સ્કંદ.
એમાં એમની કથા છે. શ્રીનાથજી બાવાની કદરામાં એક ઘેટાનું ચિહ્ન છે, મેષ. 12 રાશિઓમાંની પહેલી રાશિ મેષ. 5મા સ્કંદમાં કાલ ગણનાનું વર્ણન આવે છે, ભવાટવી આદિનું વર્ણન છે. એનું પ્રતીક આ મેષ પહેલી રાશિ. 5મ સ્કંદ. શ્રીનાથજી બાવાની કદરામાં 2 ગાયો, એક ગાય ને બીજું વાછરડું. વાછરડું દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ તો પ્રભુની પુષ્ટિ છે, અને પુષ્ટિ લીલા એ 6ઠ્ઠો સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે 7મ સ્કંદનું ચિહ્ન, જેમાં નરસિંહ અવતારની કથા છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે, એ છે 8મો સ્કંદ, 8મ સ્કંદ, જેમાં વાસુકી નાગને દોરડું બનાવી સમુદ્ર મંથનની કથા આવે છે. એ 8મા સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 મોર છે, એ નિષ્કામ છે. 9મા સ્કંદના પ્રતીક રૂપે છે, જેમાં નિષ્કામ ભક્તોની કથા છે. ઈશસ્ય અનુગામીનામ કથા, ઈશાનું કથા. શ્રીનાથજી બાવાની કંદરાની મધ્યમાં ઠાકોરજી વિરાજમાન, એ 10મ સ્કંદ, જેમાં પ્રભુના પ્રાગટ્યની ને પ્રભુની લીલાઓની કથા છે. શ્રીનાથજી બાવાને ફરતે એક સર્પ છે, ઘૂંટણથી જાય છે, એ 11 સ્કંદનું પ્રતીક છે. એ મુક્તિ લીલા 11 સ્કંદ. એમ કહેવાય કે સમય થાય અને સાપ પોતાની કાચડી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. મોહનું મરવું, મોહનું છોડવું, એ જ મુક્તિ છે. અહીંયા મર્યા પછીના મુક્તિની વાત ભાગવતમાં નથી, અહીંયા તો જીતા જીવંત મુક્તિના અનુભવ કરાવવાની વાત છે. અને શ્રીનાથજી બાવાની કદરામાં શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હસ્ત, વામસ્ત ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, એ ઊંચો હાથ, એ આશ્રય લીલા. 12મો સ્કંદ. 12મા સ્કંદમાં આશ્રય લીલાનું વર્ણન છે. તો 12 સ્કંદો તમે એકવાર શ્રીનાથજીના દર્શન કરો ને તો આખી ભાગવતજીનું પુણ્ય તમને મળે. આ 12 ચિહ્નોના દર્શન કરવા માટે પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદમાં. અધિકાર લીલા. અધિકાર શબ્દ 2 રીતે વાપરતા હોઈએ. એક, આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં, અને બીજો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ વિશેષ રૂપે વાપરતા હોય, કદાચ આનો અધિકાર નહીં, આપણે એમ કહીએ પાત્રતાના રૂપમાં. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ પાત્ર બનાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી. પહેલા પાત્ર બનવાની પ્રક્રિયામાંથી જીવે પસાર થવું પડે, પછી જ એને પ્રાપ્તિ થાય. માટીને એમ થયું કે આ મને કેમ કચડે છે, કુંભાર પગથી રૂંધવા લાગ્યો, મેં કયા એવા પાપ કર્યા આના પગમાં રૂંધાવું. પાછો ચાકડા પર માટી નાખી ને અંદર હાથ નાખીને થપ્પડો મારે. માટીને થયું કે મારે થપ્પડો ખાવી પડે, કયા પાપ મેં કર્યા. પાછો ગળાનો આકાર મળ્યો તો અગ્નિમાં નાખી દીધો, બળબડતા અગ્નિમાં બળે, થયું કે મેં કયા પાપ કર્યા કે અગ્નિમાં બળું છું. અને પાછો બજારમાં વેચી આવ્યો, જો ને ઘરમાંથી નીકળી બજારમાં બેઠો છું, કયા મેં પાપ કર્યા. પાછા જેટલા લોકો લેવા આવે એટલા ઉપર ટકોરા મારે, બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એને થાય કે આ કયા પાપ કર્યા, બધાની થપ્પડો ખાવી પડે. એટલામાં સવારનો સમય થયો, ધોતી બંડીને માથે તિલક કરીને એક વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને માટલું ખરીદ્યું, કુવા પાસે લઈ ગયો, કુવામાં જલ ભર્યું અને લઈને સેવામાં આવ્યો. ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલામાંથી જલ ભરી અને જારી ભરી. ત્યારે માટલાને સમજમાં આવ્યું કે જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો હોત તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું. આવું સુખની પ્રાપ્તિ મને ન થઈ હોત જો પાત્ર બનવાની પ્રક્રિયામાંથી પસાર ન થયો. પ્રક્રિયા માણસને ગમે નહીં, પાત્ર બનવાની, કારણ એમાં પરીક્ષા જેવું લાગે. ભગવાન પરીક્ષા નથી કરતા, તમને પાત્ર બનાવવાની પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યા. આપણે એને પરીક્ષા માની, પરીક્ષા નથી, તમને તૈયાર કરે છે એની સેવા માટે, એની ભક્તિ માટે, કોઈ ઉત્તમ કાર્ય માટે. વિચાર કરો, આજ સુધી તમને જેવા કડવા અનુભવ થયા એવા ન થયા હોત તો આજે જેટલા સમજદાર છો એટલા હોત. દરેક કડવા અનુભવે તમને કોઈને કોઈ સમજદારી આપી છે. બસ તો જે ગુમાવ્યું એને એની ફીસ માની કે આ જ્ઞાન માટે મેં આ ફીસ ચૂકી, ત્યારે જ તો જ્ઞાન આવે. પ્રભુ અનુભવ કરા. જો વસ્તુ મળી કે ન મળી, અનુભવ તો મળે જ. ભગવાન ઘડતા હોય છે આપણને.
અધિકાર લીલા એ પ્રથમ સ્કંદની લીલા છે. અહીંયા 3 પ્રકારના અધિકારીની વાત છે. 3 પ્રકારના વક્તા અને શ્રોતાની ચર્ચા કરી છે. ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા, મધ્યમ વક્તા, મધ્યમ શ્રોતા, અધમ હીન વક્તા, હીન શ્રોતા. એટલે કે આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ ભાગવતજી રૂપે છે. આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે. આપણે ત્યાં જેટલા ધર્મ ગ્રંથો છે ને એ બધા ઉપદેશ રૂપે નથી, સંવાદ રૂપે છે. ચર્ચાઓ છે, વાતો છે. ઉપનિષદ જેને કહીએ ને, ઉપનિષદ, ગુરુની નજીક બેસવું, એને પૂછવું, એની જોડે વાત કરવી, એ જ ઉપનિષદની સંસ્કૃતિ આપણી છે. એટલે સંવાદ છે. એટલે એમાં 3 પ્રકારની આ કક્ષાઓ બતાવી. કથા એ જ છે, પણ જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ. આ અધિકાર એ જ કથા છે. પણ કેવો વક્તા, કેવો શ્રોતા, એ પ્રમાણે એનું ફળ. એ જ સુખદેવજી ગાતા હોય ને એ પરીક્ષિત સાંભળે તો એનું પરમ ફળ. એ જ નારદજી ગાતા હોય ને વ્યાસજી સાંભળતા એનું મધ્યમ ફળ. એ જ સુતજી ગાતા હોય ને સૌનકજી સાંભળતા એનું હીન ફળ. હીન એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. મહાપ્રભુજી બહુ વિસ્તારથી ચર્ચા કરી છે અધિકાર. ઉત્તમ વક્તાના શું લક્ષણ હોય, અધમ ના શું લક્ષણ, મધ્યમ ના શું લક્ષણ, વક્તા અને શ્રોતા બંનેના. એટલે વક્તાનો વિચાર કરો તો શ્રોતાનો વિચાર કરો. આ બંનેની ચર્ચા છે.